બેસ હું તને એક મસ્ત વાર્તા કહું કોતી એવી વાર્તા મસ્ત હશે ને તું હસી હસી પેટ દુખવા આવશે તારું હવે એક ઘરમાં 5 જણો હતો હાહુ ને હારો ને વહુ ને છોકરો ને નણદ 5 જણ 5 બેરો હા હા 5 બેરો એક કે ઓપડે ના એમાં એનો મોટો છોકરો હતો તે ક્ષેત્રમાં ત્યાં છે કાળિયો ને ધોળિયો બે ને બળદ તે બળદ લઈ ખેતરમાં જ્યાં અને બેઠા શેરતા કોક વટે મારવું નીકળ્યા તે વટે મારવું એમ કે એ ભાઈ આ વાટ જો જાય છે આ રસ્તો એટલે પેલા ઓબળના બેરા એટલે કે તમારે શું કામ છે ભાઈ માર તો કાળિયોય નથી આલો અને ધોળિયોય નથી આલો હું કીધું આ ભાઈ અમે તને રસ્તો પૂછો છો ભાઈ કે આ રસ્તો ચો જાય છે તો પેલો કે ના કીધું ને તમે તાર આગળ હેડો મારે તમારું કોઈ કામ નહીં પેલા તો ઋષિ બળીને હેડતા થયા કે ડોલમાં બેરો છે હાળો નહીં ઓપડતો હેડો આપણે તો નીકળી જાઓ એટલા પેલા ફેર આઈને વહુ આયા ભાત લઈને આયા એટલે પેલા તો ખાવા બેઠા હાથ ધોઈને આઈને અસર લુખી રહેલા ખોલી ભાત ને મોઢામાં એક મોઢું મેલ્યું અને કી ઓપડે છે એટલે પેલા અહીંયા વહુ તો ઓપડતો નતા પણ એમાં માથું હલાવ્યું એટલે મોઢામાં કોળિયો મેલ્યો અને કી વાટે મારગું કોપલા જાતા હતા તે કાળિયો માજો ને ધોળિયો માજો મી ના પાડ્યો મારે નથી આલવો પછી આ તો પેલા અહીંયા વહુ કી હા હા પણ તમારી માને રોધ્યું છે મોઢામાં મેલ્યું તરત માટી આવી મી નથી રોધ્યું તમારી માને રોધ્યું છે એટલે મેં માટી કોકરા આવતા હશે પેલા ભાઈ તો ફેર બીજી વાર મોઢો કોળિયો મેલ્યો બીજી વાર કીધું હા ના ખાવો તો લાવજો હું તો ઘેર લઈ જાઉં પડી તો બેઠો તમારી માને રોધ્યું ઘેર આવીને જે બોલવું એ બોલજો આ તો ભાત ઉપાડીને હું રિહાઈને ઘેર આવતા અહીંયા હાહુ તો નાવા બેઠો હતો એટલે કી માં આ કેવું ખાવા રોધ્યું છું તમે તે તમારો છોકરો મને મોઢું જમ કરે એમ મને બોલ્યા જેમ મોઢું કરે એમ મને બોલ્યા છે એવું રંધાય એટલે પેલા એને આવ કે અરે રે હું તો 15 દાડી હાથ નાવા બેઠી છું તોય 15 દાડી ના બેઠી તોય નડી હારું હેડ એવા ઘરમાં જા સોની મોની એમ કરતા ડોહો આયા ડોશી અરે ડોશી કે ઓબળો છો ડોહા તમારી વહુ 15 દાડે નાવા બેઠી તોય મને આઈને લડાઈ કરી એટલે પેલા ડોહો કે અરે પણ હું તો ગોમતી હાલ હેડ્યો આવું છું આ તો હું હજી તો ખાધું નથી મારે ખાવાનું બાકી છે પૂછ બેટા પ્રિયંકા ખાવાનું બાકી છે ખાવા બેટા મેં ખાધું છે એટલે ભાઈ એ તો બોલ્યો પ્રિયંકા કે ના બાપા મારા હગાઈ નથી કરવી મારા હગાઈ નથી કરવી વાર્તા